નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું પૃથ્વી। આજનો મુદ્દો છે દેશભરમાં ચર્ચાઈ રહેલો સાયબર ક્રાઇમનો મુદ્દો। જી હા, એક બાજુ સરકાર જ્યાં કેશલેસ ઇન્ડિયા ડિજિટલાઇઝેશનની સપનું સાકાર કરવા માટે પ્રયત્નો કરી રહી છે, પરંતુ લાગી રહ્યું છે કે હેકર્સ દ્વારા આ સપનું સાકાર કરવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી કરાઈ રહી છે। વાનાક્રાઈ રેન્સમવેર વાયરસ, જેને કારણે અનેક સરકારી વેબસાઇટ ત્યાં સુધી કે બેન્કિંગ ક્ષેત્ર અને એટીએમ્સ પણ અત્યારે તેનો ઉપયોગ કરવો અત્યારે જોખમ કારક બની ગયું છે। તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું। આ સમગ્ર પરિસ્થિતિ અત્યારે કયા લેવલે પહોંચી ગઈ છે, તેનો ઉપાય શું કરી શકાય, આપણી સરકાર અને સાયબર સિક્યોરિટી એજન્સીઝ કેટલી સક્ષમ છે, આ તમામ બાબતો વિશે આજે ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ વિશેષ રજૂઆતની। હેકર્સ દ્વારા અનેક પ્રકારની વેબસાઇટ્સને હેક કરી તેનો ડેટા ચોરી કરવામાં આવે છે। વાનાક્રાઈ રેન્સમવેર વાયરસ અત્યારે દેશભરમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોને અસર કરી રહ્યો છે। ત્યારે આ વાયરસ કેટલો ગંભીર રીતે નુકસાન કરી શકે છે તે વિશે જોઈએ આ ખાસ રિપોર્ટ। રેન્સમવેર વાયરસ મોટાભાગે ઈમેલથી પીસીમાં પ્રવેશ કરે છે। ચીનમાં 29,000 જેટલી સંસ્થાઓ આ વાયરસથી પ્રભાવિત થઈ છે। તો યુરોપિયન યુનિયનની પોલીસ યુરોપોલ અનુસાર વિશ્વમાં 2.27 લાખથી પણ વધુ કમ્પ્યુટર્સ લોક થઈ ગયા છે। સાયબર અટેકની સૌથી પહેલી ઘટના સ્વીડન, બ્રિટન અને ફ્રાન્સમાં જોવા મળી। બ્રિટનની અનેક હોસ્પિટલ્સમાં કમ્પ્યુટર્સ અને ફોન બંધ થઈ ગયા। બાદમાં ભારત, રશિયા, ઇટલી, ચીન અને યુક્રેન જેવા અનેક દેશોની નામાંકિત સંસ્થાઓમાં અને સરકારી કચેરીઓની વેબસાઇટ પર સાયબર અટેક કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું। સ્પેનની અનેક મોટી ટેલિકોમ્યુનિકેશન કંપનીઓ પર સાયબર અટેકની અસર પડી છે। સાયબર અટેક માટે વાનાક્રાઈ અથવા વાનાક્રાઈ ડિક્રિપ્ટરનો ઉપયોગ કરાયો હોવાનું એક્સપર્ટ માને છે। તેને રેન્સમવેરના નામે ઓળખવામાં આવે છે। આ એવો વાયરસ છે જેનાથી કમ્પ્યુટરમાં રહેલો ડેટા લોક થઈ જાય છે અને ફરીથી અનલોક કરવા માટે હેકર્સ બિટકોઇન્સ અથવા ડોલર્સમાં રકમની માંગણી કરે છે। તો ભારતમાં સાયબર સુરક્ષા એજન્સીઝ એલર્ટ બની ગઈ છે અને સાયબર સલામતી એજન્સી CERT-IN એ રેડ એલર્ટ જાહેર કર્યું છે। સાયબર હુમલાની અસર ભારત સહિત ગુજરાતમાં પણ જોવા મળી છે। અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસમાં કેટલાક કમ્પ્યુટર્સ હેક કરી દેવાયા છે, તો શહેરના પોલીસ સ્ટેશનમાં કેટલાક કમ્પ્યુટર્સ G-SWAN બંધ હોવા છતાં હેક થઈ ગયા છે। પોરબંદરમાં પણ રેન્સમવેર વાયરસની અસર જોવા મળી। જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીમાં કમ્પ્યુટર્સ હેક થઈ ગયા, તો ગીર સોમનાથમાં પણ કમ્પ્યુટર્સ હેક થયાનું સામે આવ્યું છે। દુનિયાભરમાં સાયબર યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે। સાયબર હુમલાની અસર હેઠળ આવેલા દેશોના એક્સપર્ટ હુમલાને ખાળવાની તરકીબો શોધવામાં વ્યસ્ત બની ગયા છે। આગામી સમયમાં યુદ્ધો આયુધોથી નહીં પણ સાયબર અટેકથી લડાશે તેવી ગંભીર ચેતવણી અપાઈ રહી છે। ધર્મેન્દ્ર વ્યાસ, મંતવ્ય ન્યૂઝ। તો આ જ વિષય ઉપર આજે ચર્ચા કરીશું। સ્ટુડિયોમાં ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે હર્ષ પરમાર કે જેઓ સાયબર સિક્યોરિટી એક્સપર્ટ છે, સાથે છે સૌમિલ રાવલ, આઈટી અને સાયબર એક્સપર્ટ, સાથે છે ડોક્ટર BS અગ્રવાલ કે જેઓ ડાયરેક્ટર છે રોલવાલા કમ્પ્યુટર સેન્ટર તરફથી। આ બધા જ ગેસ્ટનું હું સ્વાગત કરું છું। હર્ષ, સૌથી પહેલાં તમારી પાસેથી જાણવા માંગીશું આ સમગ્ર પરિસ્થિતિ કેટલી ગંભીર કહી શકાય? જ્યારથી આ વાયરસ ચર્ચામાં આવી રહ્યો છે, અનેક સરકારી વેબસાઇટ્સનો ડેટા લીક થઈ રહ્યો છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું, એટીએમનો યુઝ કરવો અત્યારે મુશ્કેલ બની ગયું છે। આ પરિસ્થિતિ અત્યારે કયા લેવલ ઉપર પહોંચી ગઈ છે? અત્યારે જોવા જઈએ તો આપણો ભારત દેશ છે એ ત્રીજા ક્રમ ઉપર આવી ગયો છે। 19મા ક્રમાંક ઉપરથી સીધો ત્રીજા ક્રમાંક ઉપર આવી ગયો છે અને જોવા જઈએ તો ઘણી ભયજનક સ્થિતિ અત્યારે આપણા જે ડેટાને લઈને ઉપસ્થિત થઈ છે એ ઘણી ભયજનક છે કે જેમાં તમારો ડેટા હવે કેવી રીતે સિક્યોર કરવો એના પ્રિકોશન્સ લેવા ઘણા મેન્ડેટરી થઈ ગયા છે કે તમે શું કરી શકો છો તમારો ડેટા બચાવવા માટે। જી સૌમિલ, તમે કેવી રીતે જુઓ છો આ સમગ્ર પરિસ્થિતિને? એક નવા જ પ્રકારનું યુદ્ધ, સાયબર યુદ્ધની જે આપણે એ સમયમાં પહોંચી ગયા છે, કેટલી ગંભીર પરિસ્થિતિ તમારા મતે? પરિસ્થિતિ તો આપણા દેશ માટે ઘણી ગંભીર કહેવાય। એનું કારણ માત્ર એક છે કે અત્યારના ટાઈમમાં આ એક સાયબર એટેક જે થયો છે એને ધ્યાનમાં રાખીને આપણી ગવર્મેન્ટની એટલે કે સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટની મોટી મોટી કંપનીઓ, કોર્પોરેટ ઓફિસ ને ગવર્મેન્ટ શાખાઓ એ 3 દિવસ માટે બંધ કરીને એને અપડેટ પર મૂકવામાં આવી છે। આ
3 દિવસ માટે બંધ કરવામાં આવે એ બહુ મોટું નુકસાન છે આ કોર્પોરેટ સેક્ટરને અને ગવર્મેન્ટ સેક્ટરને. જી અગ્રવાલ સાહેબ, તમે શું કહેશો આ સમગ્ર પરિસ્થિતિને લઈને? આપણી ભારત સરકારના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે ડિજિટલ ઇન્ડિયાનો મહત્તમ ઉપયોગ કરાય. આપણે જ્યારે એવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ કે આપણે તરત દરેક ટ્રાન્ઝેક્શન ડિજિટલ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આ હુમલો થયો છે અને જેની અસરો આપણે જે વિચારી રહ્યા છીએ એના કરતાં ઘણી જ ગંભીર છે, જે આવનારા સમયમાં આપણને જ્યારે ખરેખર એનું કેટલું નુકસાન થયું છે જોઈશું ત્યારે ખબર પડશે. જી હર્ષ, એક ટેકનિકલી સવાલ તમારી પાસેથી જાણવા માંગીશું કે કેવી રીતે હેક કરવામાં આવતી હોય છે કોઈ પણ વેબસાઇટ? હેકર્સ કેવી રીતે કામ કરતા હોય છે, કેવી રીતે ડેટા ચોરી કરે છે? હેકર્સ આમાં મેલવેરનો યુઝ કરતા હોય છે, જે વોનાક્રાય રેન્સમવેર જે મેલવેર છે એનો ઉપયોગ કરીને એ લોકો કોઈ પણ મેલિશિયસ સાઇટ કે મેલિશિયસ કોડ એ લોકો ફિશિંગ ઈમેલ થ્રુ અથવા તો કોઈ પણ એવા વલ્નરેબલ નેટવર્ક થ્રુ પેનિટ્રેટ કરાવે છે કે જે તમારી સિસ્ટમમાં ઇઝીલી એક્સેપ્ટ થઈ જાય છે. જો તમે તમારું એન્ટીવાયરસ કે તમારું એન્ટી રેન્સમવેર ટૂલ તમે અપડેટેડ ના રાખ્યું હોય, તમારી ઓપરેટિંગ સિસ્ટમ અપડેટેડ ના હોય, તો આ જે મેલવેર છે ઇઝીલી તમને અફેક્ટ કરી જાય છે અને એના લીધે થઈને તમારો સમગ્ર ડેટા ઇન્ક્રિપ્ટ થઈ જાય છે. જે કોડ્સ અને જે વેરિફિકેશન મોડ્યુલ્સ જે અમેરિકી સંસ્થાઓ યુઝ કરતી હતી અને મેનિપ્યુલેટ કરીને આ હેકર્સોએ આ મેલવેરને બનાવ્યો છે કે જે તમારા ડેટાને ઇન્ક્રિપ્ટ કરી નાખે છે અને એના પાછળ તમને પછી તમારો ડેટા પાછો આપવા માટે તમારી પાસે ખંડણીનો માંગ કરે છે. એ બિટકોઇનમાં કે ડોલર્સમાં એ લોકો માંગતા હોય છે. સોમેલ, બિટકોઇન્સ એટલે શું? જે ખંડણી માંગવામાં આવે છે તે વિશે સમજવા માંગીશું. બિલકુલ, આ જે બિટકોઇન છે, જે પ્રમાણે મારા સૌમિત્રએ કહ્યું કે આ એક પ્રકારની ક્રિપ્ટો કરન્સી છે. આ એવી કરન્સી છે કે જેનું નામ બિટકોઇન છે પણ એ કોઈ પણ પ્રકારનો કોઈન કે કોઈ ફિઝિકલ કરન્સી નથી. જે પ્રમાણે હું આપને સમજાવવા માંગીશ કે આપ હવાને જુઓ છો એટલે હવા દેખાતી નથી, હવાને તમે મહેસૂસ કરી શકો છો. એવી જ રીતે આ એક ડિજિટલ મની જે છે એ તમારા સોફ્ટવેરની અંદર કોઈ એક જગ્યાએ ભેગું થયેલું એક ભંડોળ છે જેને તમે એ બીજા સોફ્ટવેરમાં વાપરી શકો છો કોઈ એક વસ્તુને ખરીદવા માટે કાં તો કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહાર માટે. બીજી વસ્તુ, બિટકોઇનનો ઉપયોગ જનરલી એક કાળા કામ કરવા માટે થાય છે. જે પ્રમાણે હમણાં ડીમોનિટાઇઝેશન થયું હતું, એ ડીમોનિટાઇઝેશનની અંદર ઘણા બધા જે બ્લેક મની હતા એને બિટકોઇનની અંદર કન્વર્ટ કરી અને વ્હાઇટ કરવામાં આવ્યા હતા. અત્યારના સાયબર એટેકને ધ્યાનમાં રાખીએ જે આ બિટકોઇન જે છે, બિટકોઇનનો ઉપયોગ મહત્તમ એવા જ લોકો કરે છે કે જે લોકો બિટકોઇનને સારી રીતે સમજી શકે છે. લાઈક કોઈ હેકર્સ છે, હેકર્સનું ગ્રુપ છે, કાં તો કોઈ એવી કન્ટ્રી છે કે કોઈ એવા યુઝર્સ છે કે જે પોતે બિટકોઇન સામે લે છે. કોઈ એક વસ્તુ કોઈ કોમોડિટી આપે છે અને સામે બિટકોઇન એ વસ્તુ લે છે. એ જગ્યાએ બિટકોઇનનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. કોઈ કેફે પદાર્થ છે, કોઈ ઇનલીગલ વસ્તુ કે ઇનલીગલ કામ કરવા માટે આ બિટકોઇનનો ઉપયોગ કરવામાં આવે છે. જી અગ્રવાલ સાહેબ, તમારી પાસેથી જાણવા માંગીશું, હેકર્સ કેવી વેબસાઇટને વધારે નિશાન બનાવી શકે છે અને શા માટે જે તે વેબસાઇટ ઉપર જ તેઓ હેકિંગ કરતા હોય છે તે વિશે સમજવા માંગીશું. જ્યાં બેન્કિંગ ટાઈપની વેબસાઇટ હોય, જ્યાં મનીના ટ્રાન્ઝેક્શન હોય, આપણી સિક્યુરિટીનો ડેટા જ્યાં હોય, જે મહત્ત્વના ડેટા છે એવી વેબસાઇટોને હેકર્સ નિશાન બનાવતા હોય છે. હવે એના નિશાનો બનાવે તો યુઝરે સૌથી પહેલાં પ્રિવેન્શન કરવું પડે. સૌથી પહેલાં તો આપણે દરેક લાયસન્સ વર્ઝન ખરીદવા જોઈએ. કોઈ પણ પાયરેટેડ વર્ઝનનો ઉપયોગ હવે સદંતર બંધ કરી દેવો જોઈએ. આપણે ભારતમાં પહેલાં પ્રેક્ટિસ હતી કે એકબીજામાંથી કોપી કરીને સોફ્ટવેર લઈ લઈએ, ઓપરેટિંગ સિસ્ટમ લઈ લઈએ, પણ ત્યાં જ એ લોકો છીંડું શોધી કાઢે છે. હવે લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ આપણે ખરીદીને રાખવી જોઈએ. એની અંદર એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરેલા હોવા જોઈએ અને જ્યારે પણ એના માટે કોઈ પણ અપડેટ આવે નવા, એ અપડેટ તરત જ ડાઉનલોડ કરીને અપડેટેડ રાખવી જોઈએ સિસ્ટમ. જી હર્ષ, કેવી રીતે ખબર પડે કે જે તે કમ્પ્યુટર કે જે તે નેટવર્કમાં વાયરસ આવી ગયો છે અને હેક થઈ ગયું છે વસ્તુ? જ્યારે તમે તમારું કમ્પ્યુટર સ્ટાર્ટ કરો છો અને જો તમે અફેક્ટ થઈ ચૂક્યા છો આ રેન્સમવેરથી, તો તમારા કમ્પ્યુટર સ્ક્રીન ઉપર એક મેસેજ પોપઅપ થાય છે અને અમુક ઇન્સ્ટ્રક્શન્સ લખેલી હોય છે કે તમે આટલા સ્ટેપ કરી અને તમારે જો તમારો ડેટા જોઈતો હોય તો તમે બિટકોઇનથી અમને પે કરો અને અમે તમારો ડેટા પાછો તમને આપી દઈશું. પણ એનો રેશિયો ઘણો નહીવત હોય છે કે કેમ કે હજુ સુધી કોઈનો ડેટા એવી રીતે પાછો આવ્યો નથી બિટકોઇન આપ્યા પછી પણ. અચ્છા, તો સોમેલ, એ વિશે તમે શું કહેશો? બિટકોઇન આપવા છતાં પણ ઘણા લોકો ખંડણી ચૂકવતા પણ હશે, પરંતુ ડેટા પાછો આવવાની કેટલી પોસિબિલિટીઝ હોય છે?
પોસિબિલિટી તો નહીવત છે, કારણ કે આવા પ્રકારનું જે કામ કરવાવાળા એ કોઈ સંત કે મહાત્મા તો હોતા નથી કે તમે પૈસા આપો ને તમને તરત પાછા આપી દે. બિટકોઇન એવા પ્રકારની કરન્સી છે જે કરન્સી ઉપયોગમાં લેવા માટે 2009 અને 2008માં જે એમના ડેવલપર્સ હતા, જે શાંતોશી જે ડેવલપર હતા એમને ડેવલપ કરી હતી. એ એટલા માટે ડેવલપ કરી હતી કે કોઈ પણ બે પક્ષ, એટલે કે હું અને મારી સામે બીજો કોઈ વ્યક્તિ છે તો અમે સીધો વ્યવહાર કરી શકીએ, અમારી વચ્ચે નાણાકીય વ્યવહાર કરવા માટે કોઈ વચોટિયા માણસની જરૂર ન પડે. એના માટે બિટકોઇનની એમને શોધ કરી હતી. બિટકોઇનને અત્યાર સુધી આપણે જોવામાં જઈએ, અત્યાર સુધી જે 2009થી લઈને અત્યાર 2017 સુધીના જેટલા પણ ટ્રાન્ઝેક્શન થયા છે એ ટ્રાન્ઝેક્શનને તમે ટ્રેક કરી શકો છો, પણ એ ટ્રાન્ઝેક્શન કરનારને તમે અત્યાર સુધી પકડી નથી શક્યા એવું રિઝલ્ટ કહે છે. અગ્રવાલ સાહેબ, અત્યારે આ વાયરસની જે ઇફેક્ટ જોવા મળી રહી છે, ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વેબસાઇટ આપણા સરકારી ખાતાની કે જેમાં પોલીસ કમિશનર ઓફિસમાં કેટલાક કમ્પ્યુટર હેક થઈ ગયા છે, G-SWAN બંધ હોવા છતાં પણ તે હેક કરવામાં આવ્યું છે, પોરબંદરમાં પણ આ વાયરસની અસર જોવા મળી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં પણ હેકિંગ જોવા મળ્યું, ગીર સોમનાથમાં પણ આ વાયરસની અસર જોવા મળી છે. ધીમે ધીમે જે રીતે આ ફેલાઈ રહ્યો છે તે વિશે તમે શું કહેશો? શા માટે તેને રોકી શકાતો નથી? એટલે વાયરસને રોકવો એટલે પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ ક્યોર. જેમ મેં આગળ કીધું એમ કે આપણે આપણી સિસ્ટમને અપડેટેડ રાખવી પડશે. કોઈ પણ આપણને લોભામણી વેબસાઇટની ઓફરો આવે કે જે રીતે ઘણાને લોટરીનું ઇનામ લાગ્યું છે, કોઈ મોટો વારસાઈ હક મળ્યો છે, કોઈ ફ્રેન્ડશીપની ઓફર આવતી હોય, એ બધી જે નકામી ક્લિકો હોય એ વગર વિચારે ક્લિક ના કરવી. બીજું કે ઘણા લોકો મોબાઈલમાં પણ ગમે તેવી એપ જોયા વિચાર્યા વગર ડાઉનલોડ કરવા જાય, એની અંદર એ લોકો પરમિશન માંગતા હોય છે. એ પરમિશનના નામે આપણને ખબર ના હોય પણ બધું જ આપણે વાંચતા નથી, યસ કરી દઈએ છીએ, જે આપણને અંદર એ લોકોને ડેટા ચોરવાની પરમિશન મળી જાય છે. એટલે જે આપણે એવોઇડ કરવી જોઈએ. જી હર્ષ, આ રીતનું જ્યારે લોકો પોતાનું કમ્પ્યુટર ને બધું જ્યારે પોતાનું કામકાજ કમ્પ્યુટર દ્વારા કરતા હોય છે ત્યારે આ પ્રકારના મેસેજીસ પ્રત્યે કેટલું ધ્યાન આપતા હોય છે અને પછી છેવટે હેકિંગનો શિકાર બનતા હોય છે? આમાં એવું છે કે 50થી 60% લોકો એવા હોય છે કે આ બધા મેસેજમાં એ લોકો સપડાઈ જતા હોય છે, કે આવી બધી લોભામણી જાહેરાતોમાં એ લોકો ઇન્ટરેસ્ટ લઈ લેતા હોય છે કે આટલા કરોડ તમને મળી જાય છે, એવા મેસેજીસ તમને આવતા હોય છે. જે જોવા જઈએ તો એક એસ્પાયરનેજ જ હોય છે કે જે કહેવાય ને કે આ હેકર્સ એવી ટીમ બનાવેલી હોય છે કે જે લોકો આ રીતે ટાર્ગેટ કરતા હોય છે કે જેટલા યુઝર વલ્નરેબલ હશે આ બધી બાબતોથી અજાણ હશે કે આવું કંઈ હેકિંગ થઈ શકે છે આવા મેસેજ થ્રુ પણ, તો એ લોકો 60થી 70% લોકો આ મેસેજીસમાં પડી જતા હોય છે અને એ લોકો આ રીતે અમુક રકમ જમા પણ કરાવતા હોય છે અને પાછળથી એ લોકોના કમ્પ્યુટર્સ કે એ લોકોની સિસ્ટમ્સ હેક થવાના પૂરેપૂરા ચાન્સીસ વધી જતા હોય છે. જી સમીલ, તમે આ વિશે શું કહેશો? મેડમ, આ વિશે તો માત્ર એક જ વસ્તુ કહેવાય, જે પ્રમાણે સરે કીધું કે નો વન ઇઝ સિક્યોર વિધાઉટ યુ. જો તમે તમારી સિક્યુરિટી નહીં રાખો, તમે પ્રિવેન્શન આમાં એક્ટિવ નહીં થાવ, તમે તમારી સેફટી નહીં રાખો તો આની અંદર કશું નહીં થઈ શકે. ચોક્કસથી. હર્ષ, તમારી પાસેથી જાણવા માંગીશું, ઇન્ડિયામાં જેટલી પણ સાયબર સિક્યોરિટી એજન્સીસ છે તેમની અત્યારે કેવી કામગીરી રહી છે? જો આ સમગ્ર પરિસ્થિતિના ઉપાયની કે સોલ્યુશનની કે આ વાયરસને વધતો અટકવાની આપણે વાત કરીએ, કેટલી સક્ષમ છે બધી એજન્સીસ? આપણે અહીંયા જે સાયબર ક્રાઇમ સેલ્સ છે ઇન્ડિયામાં, એ લોકો પાસે ટેકનોલોજી અને ઇક્વિપમેન્ટ્સ બધા જ છે, પણ એ ઇક્વિપમેન્ટને યુઝ ટુ થવા માટેના કોઈ પર્સનલ્સ નથી અથવા તો એવી કોઈ ટ્રેનિંગ આપેલી નથી હોતી કે જેના લીધે થઈને આપણે આ વસ્તુને રોકી શકીએ છીએ. આપણને ખબર ત્યારે પડે છે કે જ્યારે આ સાયબર અટેક થઈ ગયા પછી આપણને ખબર પડે છે કે આવું કંઈક ચાલી રહ્યું છે. એટલે આટલી જેટલી પણ સાયબર સિક્યોરિટીની એજન્સીસ છે એ લોકોને જે પ્રાઇવેટ જે લોકો પ્રેક્ટિસ કરતા હોય છે એ લોકોને એક મોકો આપવો જોઈએ અને આવી રીતની જે કંઈ પણ સાયબર અટેક થતા હોય તો એમાં એ લોકો પ્રિવેન્શન માટેના જે કંઈ પણ સિક્યોરિટી મેઝરમેન્ટ લઈ શકતા હોય તો એ લોકોને એક એવી ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ સરકારે અથવા તો કોઈ પણ કોર્પોરેટ સેક્ટર થ્રુ પણ. તો આ વસ્તુને આપણે નકારી શકીએ છીએ અને સારી રીતે આ વસ્તુમાંથી બહાર પણ લાવી શકીએ છીએ દેશને. અગ્રવાલ સાહેબ, તમે આ વિશે શું કહેશો? આપણે જ્યારે ભારતને આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ લઈ જ જવું છે ત્યારે દરેક યુઝરને આપણે જાગૃત કરવા પડશે. જેના માટે ગામે ગામ કોલેજોના વિદ્યાર્થીઓને NSSના ભાગરૂપે આ કામગીરી આપણે આપી શકાય કે દરેકને જાગૃત બનાવે, આ બધાના ભય સ્થાન બતાવે, ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવા જોઈએ, જરૂરી છે, એને આપણે રોકવાનું નથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન, પણ એની અંદર જે ખતરા છે, એની રિસ્ક જે ઇન્વોલ્વ છે એનાથી માહિતગાર આપણે કરીશું યુઝરને
તો ખૂબ ચોક્કસ આપણે સારી કામગીરી કરી શકીશું. જી, આ વિશેની ચર્ચા આગળ પણ યથાવત રાખીશું. જે અત્યારે વાયરસનો અટેક જોવા મળી રહ્યો છે તેને હવે ઉપાય કઈ રીતે કરી શકાય, સાથે સાથે એવી કઈ કઈ બાબતોનું ધ્યાન છે કે જે ડેલી રૂટીનમાં કમ્પ્યુટરનો યુઝ કરતો જે વ્યક્તિ છે તે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, એ તમામ બાબતો વિશે આગળ ચર્ચા કરીશું. હાલ રોકાઈએ એક બ્રેક માટે. મનુષ્યની સાથે પશુ પંખીઓ પણ છે પરેશાન. પાણીના ટીપા માટે તરસે છે અબોલ જીવ. મંતવ્ય ન્યૂઝની દર્શકોને અપીલ, ગરમીના કહેરમાં રાખો જીવ દયા. વેલકમ બેક. તો સાયબર અટેક છે આજનો વિષય અને આ જ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. હર્ષ, જે બિટકોઇન દ્વારા ખંડણી માંગવામાં આવતી હોય છે તે વિશે આપણે સમજ્યા કે બિટકોઇન શું છે, પરંતુ એક મુદ્દો એ પણ છે કે બિટકોઇનનું પણ બ્લેક માર્કેટ ચાલતું હોય છે, તો તે વિશે તમારી પાસેથી જાણવા માંગીશું. આપણે જે અત્યારે ઇન્ટરનેટ ઉપર જેટલી પણ વેબ્સ જોતા હોય છે, જેટલી પણ વેબસાઇટ જોતા હોય છે, એ લગભગ એક તળાવ સમાન છે, પણ એક આખો સમુદ્ર રહેલો છે કે જેને ડીપ નેટ કહેવામાં આવે છે અથવા તો ડાર્ક વેબ કહેવામાં આવતું હોય છે, કે જે લોકોને હજુ સુધી કંઈ ખબર જ નથી એ વસ્તુ માટે. જ્યાં કહેવાય ને કે દરેક કાળા કામો થતા હોય છે, ત્યાં ખંડણીઓ એક્સટોર્શન મંગાતી હોય છે, અથવા તો માનવ અંગોનો ઇલીગલ વેપાર થતો હોય છે, અથવા તો ત્યાં પ્રોસ્ટિટ્યુશન્સ ચાલતા હોય છે. એવી ઘણા બધા ઇલીગલ વર્ક એ બિટકોઇન કરન્સીની પાછળ એ ડાર્ક વેબમાં ચાલતો હોય છે. તો એ એક બહુ ગંભીર સમસ્યા છે આપણા ઇન્ટરનેટને લઈને, કેમ કે એનાથી લગભગ કોઈને ખબર નથી હોતી, એટલે બધા અજાણ હોય છે કે આવું ડાર્ક વેબ પણ રહેલું છે. જી જી, સૌમિલ, તમે શું કહેશો? બિટકોઇનનું જે ડાર્ક વર્લ્ડ આખું એક જે એને ઇનડેપ્થ જો આપણે વાત કરીએ, એ આખું ઇલીગલ વસ્તુ છે. બિલકુલ. તો તેનો યુઝ પણ ન કરવો જોઈએ અને એ પણ આપણે જનતાને ખાસ કહેવું પણ જોઈએ, એક અવેરનેસ એ પણ ફેલાવવી જોઈએ, કારણ કે આખી જે દુનિયા છે તે ઇલીગલ છે. શું કહેશો તમે? બિલકુલ. પહેલાં તો હું બિટકોઇન વિશે એ વસ્તુ ક્લિયર કરવા માંગીશ કે બિટકોઇન જ્યારે આપણા દુનિયાનો કે દેશનો કોઈ પણ નાગરિક છે જો બિટકોઇન પર કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવા જાય ભવિષ્યમાં, તો એ આ બિટકોઇન જે છે એક ઇનલીગલ કરન્સી છે, જેની પર કોઈ પણ પ્રકારની દેશની ગવર્મેન્ટે કોઈ પણ પ્રકારનો હોલ્ડ કે કોઈ કાયદો બનાવ્યો નથી, જેથી કરીને આ ઇનલીગલ વસ્તુ છે. તો આ ઇનલીગલ વસ્તુનો પ્રાઇસ ગમે ત્યારે ફ્લક્ચ્યુએટ થઈ જાય છે. મારે આ વસ્તુ આપના માધ્યમથી કહેવાનો માત્ર એક જ ઉદ્દેશ છે કે આજે આપણો કોઈ સામાન્ય નાગરિક છે, કોઈ નાગરિકે બિટકોઇન ખરીદ્યા છે, તો બિટકોઇનનો આજની પ્રાઇસ ને કાલની પ્રાઇસ જેની ઉપર આસમાન જમીનનો ફરક થઈ જાય છે, કારણ કે બિટકોઇન એક સિંગલ કરન્સી છે ને ક્રિપ્ટો કરન્સી છે. એ કોઈના હાથમાં નથી એની પ્રાઇસ રાખવાનું, અને એ કોઈ પણ પ્રકારના દેશના હાથમાં નથી કે એ ક્યાં છપાય છે, શું છે શું નહીં. બસ એ ક્રિપ્ટો કરન્સી છે અને એના પ્રાઇસ ગમે ત્યારે ફ્લક્ચ્યુએટ થાય છે. તો કોઈ નુકસાનીમાં ના ઉતરી જાય ને એનો ક્યાંય ગેરમાર્ગે ઉપયોગ ના થાય, એનું આપના માધ્યમથી હું જણાવવા માંગીશ. જી, અગ્રવાલ સાહેબ, તમે શું કહેશો આ વિશે? બિટકોઇનને લઈને લોકોએ ખાસ અવેરનેસ રાખવી જોઈએ, કારણ કે આખું બ્લેક માર્કેટ છે અને ઇલીગલ છે. બિટકોઇનની અંદર કોઈ આપણી બેંક ઇન્વોલ્વ નથી થતી. સેમ વે આપનાર કે લેનારની કોઈ કેવાયસી નથી. એ જસ્ટ એક આઈડેન્ટિફિકેશન છે, એના ઉપરથી એકબીજાનું ટ્રાન્ઝેક્શન થાય છે. હવે એને હેક કરવું સૌથી આસાન છે. હેકર્સ માટે સ્વર્ગ છે બિટકોઇન, કે જેની અંદરથી એ લોકો હેક કરીને તમારા પૈસા આરામથી ચોરી શકે છે. એટલે બિટકોઇનથી આપણે બધાએ દૂર રહેવું જોઈએ. ચોક્કસથી. હર્ષ, તો અત્યારે જે પરિસ્થિતિ છે, શું એનો અર્થ એ કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અત્યારે ન કરવું જોઈએ, એટીએમનો યુઝ ન કરવો જોઈએ? કારણ કે સામાન્ય જનતા માટે આ મહત્વના મુદ્દા છે કે ડેલી રૂટીનમાં જે હવે જે રિસ્ટ્રિક્શન આવી ગયા છે બીકોઝ ઓફ ધીસ વાયરસ, તો શું એ હજુ પણ આપણે અવોઇડ કરવું જોઈએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, એટીએમનો યુઝ વગેરે?
તમે જો અત્યારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હો તો તમે પહેલાં જે તે વેબસાઇટની ઓથેન્ટિસિટી પહેલાં ચેક કરવાની રહે છે કે આ વેબસાઇટ લીગલ છે કે નહીં, અથવા તો એના જેટલા પણ ક્રાઇટેરિયા છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે, એ બધા ઓથેન્ટિક છે કે નહીં એ તમારે પહેલાં ચેક કરવાનું રહેશે. રહી વાત એટીએમ મશીનની, તો અત્યારે એટીએમ મશીનને એ લોકોએ હાઇબરનેશન મોડમાં મૂકેલા છે કે જેથી એ લોકો એમની સિસ્ટમ્સને અપડેટ કરી શકે, નવા સિક્યોરિટી પેચીસને ઇન્સ્ટોલ કરી શકે, જેથી આ સાયબર અટેકને આપણે એમાંથી રોકી શકીએ અને લોકોનો ડેટા અથવા તો લોકોના નાણાં આપણે કેવી રીતે હેકર્સ પાસે જતા કેવી રીતે બચાવી શકીએ છીએ. સોમેલ, હેકર્સની સામે નિયમો કેવા હોય છે તે વિશે પણ જાણવા માંગીશ. હેકર્સની મારે કેવું છે મેડમ કે હેકર્સની સામેના જ બધા નિયમ છે, એકે નિયમ હેકર્સની પક્ષમાં નથી. અત્યારને આપણે જે લો છે એની અંદર જોવા જઈએ તો કોઈના સિસ્ટમની અંદર જઈ અને ચોરી કરવી એ એક પ્રકારનો ગુનો બને છે, પણ કોઈના સિસ્ટમની અંદર જઈ અને એના ડેટાને સિક્યોર કરવો એ પણ ગુનો બને છે. તો આવા જે આઈટી એક્ટ જે છે એ આઈટી એક્ટની અંદર ઘણા નાના મોટા ફેરફાર કરવા જોઈએ. જે પ્રમાણે આપણી આ દુનિયાની અંદર 3 પ્રકારના હેકર્સ આવેલા છે. એક બ્લેક હેકર્સ હોય છે, એક ગ્રે હેકર્સ હોય છે અને એક વ્હાઇટ હેકર્સ હોય છે. જે બ્લેક હેકર્સ હોય છે એ માત્ર ને માત્ર આવી રીતની જે કાળા કામની ગતિવિધિઓ હોય છે એને કરવા માટે અને પૈસા કમાવા માટેનું કામ કરતા હોય છે. ગ્રે હેકર્સ હોય છે એ માત્ર ને માત્ર પોતાની જે છબી છે એ છબીને આગળ લઈ જવા માટે પોતાના સેલ્ફ પ્રમોશન માટે કરતા હોય છે. અને જે વ્હાઇટ હેકર્સ હોય છે એ આ બંને હેકર્સની સામે પડી અને આપણી રક્ષા કરવા માટે હોય છે. મારો કહેવાનો મુદ્દો માત્ર એ છે કે આ બંને હેકર્સથી આપણને બચાવવાવાળા વ્હાઇટ હેકર્સ છે તો એમના પક્ષમાં પણ એવા કોઈ એક્ટ્સ બનવા જોઈએ કે જેથી કરીને એ આપણી હેલ્પ કરે તો એમની સામે કોઈ પણ પ્રકારનો ગુનો દાખલ ન થાય. અગ્રવાલ સાહેબ, તમે આ મુદ્દે શું કહેશો? જે રીતે લોડું લોડાને કાપે, સાહેબે કીધું, હર્ષભાઈએ, સોમિલભાઈએ, એવી રીતે આપણે પણ એથિકલ હેકર્સને પ્રમોશન આપવું જોઈએ. અને ઘણી વખત આ ફિલ્ડ એવું છે કે એક્સપર્ટાઇઝ વધારે જરૂરી છે ડિગ્રી કરતાં. એટલે સરકારે એવા લોકોને પણ રિક્રુટ કરવા જોઈએ કે જે લોકો પાસે ડિગ્રી ના હોય પણ આ વસ્તુનું જ્ઞાન હોય, જે આપણને ખૂબ મદદરૂપ થઈ શકશે. જી જી જી. તો અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, હર્ષ, જેમ તમે કહ્યું કે જ્યારે સિક્યોરિટી એજન્સીઝની આપણે વાત કરીએ, ટેકનોલોજી છે આપણી પાસે, પરંતુ તેનો સાચો યુઝ કરીને જે ગ્રે અને બ્લેક હેકર્સ છે તેમની સામે સોલ્યુશન આપવાવાળા વ્હાઇટ હેકર્સને પણ રિક્રુટ કરવા જોઈએ. એ એક ઉપાય કહી શકાય આ સમગ્ર બાબતનો? હા, ચોક્કસપણે એ ઉપાય કહી શકાય કે જેમ કે સોમિલભાઈએ વાત કરી એ રીતે કે આપણે વ્હાઇટ હેટ હેકર્સને પણ એક પ્રમોશન આપવું જોઈએ અથવા તો એક રિકોગ્નિશન આપવું જોઈએ જે સરકાર થ્રુ કે કોઈ પણ કોર્પોરેટ સેક્ટર થ્રુ આપણને મળવું જોઈએ કે જેની સામે કોઈ પણ આપણે કોઈને પણ બચાવીએ છીએ, બ્લેક હેટ હેકિંગ અથવા તો ગ્રે હેટ હેકિંગથી આપણે કોઈને બચાવીએ છીએ તો એની સામે કોઈ એવા કાયદા કાનૂન ના હોવા જોઈએ અથવા તો એ પક્ષના એક અમેન્ડમેન્ટ હોવા જોઈએ. ધારો કે આઈટી એક્ટ 2000 છે તો એમાં એક અમેન્ડમેન્ટ એક્ટ હોવો જોઈએ જે લાગુ પાડવો જોઈએ કે જે લોકો કોઈને બચાવી રહ્યા છે અથવા તો કોઈ પણ સાયબર એટેકથી કોઈને બચાવી રહ્યા છે અથવા તો પ્રિવેન્ટ કરી રહ્યા છે એ અટેકને, તો એમને પણ એક રિકોગ્નિશન મળવું જોઈએ અને એ લોકોને ઓપોર્ચ્યુનિટી અથવા તો એ સત્તા આપવી જોઈએ. જી સોમિલ, તમે શું કહેશો? આ બાબત પર જે પ્રમાણે મારા સહમિત્રએ કીધું, હર્ષભાઈએ કીધું કે આવી રીતના આઈટી એક્ટ જે આવેલા છે, અમે તો એકમાત્ર એ જ વસ્તુ કહીએ છીએ કે આજે વ્હાઇટ હેકર્સ જે છે એ અત્યારે બચાવી રહ્યા છે. અત્યારના આપ જો કે આ જે એટેક થયો છે એ એટેકને શોધવા અને એની પાછળ જે ગુનેગાર છે એને શોધવા માટે પણ હેકર્સની એક ટીમ છે એ અત્યારે એમને ટ્રેક કરી રહી છે અને એમને શોધી રહી છે. તો એ ટીમ અત્યારે આપણી પાસે મીન્સ કે આપણા દેશ પાસે ઘણા ઓછા પ્રમાણમાં છે. તો એને ધ્યાનમાં રાખીને આપણી પાસે જે પ્રકારના હેકર્સ જે છે કે જે આપણી મદદ કરી રહ્યા છે, આપણા પક્ષની અંદર કાર્ય કરી રહ્યા છે, એમને આપણે હેલ્પ કરવી જોઈએ અને એમને એમના કાયદા મતલબ એમના માટેના કાયદા બનાવવા જોઈએ, એમના વિરુદ્ધના નહીં. જી હર્ષ, જો આ સ્થિતિ હજુ પણ ગંભીર બને તો આગળ શું સ્થિતિ થઈ શકે છે? તમે જેમ કહ્યું કે ઇન્ડિયાનું 19મા ક્રમમાંથી છેક 3જા ક્રમમાં આવી ગયા છે. ધીસ ઇઝ વેરી સિરિયસ સિચ્યુએશન. હજી જો આના ઉપર કંટ્રોલ ન થયો કે તેના ઉપર રોક ન લગાવી કે કોઈ સોલ્યુશન ન આવ્યું, આગળ ચાલીને કેટલી ગંભીર પરિસ્થિતિ થઈ શકે? આગળ જઈને એવી ગંભીર સ્થિતિ થઈ શકે છે જેમ તમે માનો છો કે એક જ વીકમાં 19મા ક્રમથી લઈને છેક 3જા ક્રમનો આપણે ભૂચકો માર્યો છે આપણા દેશે. આ સાયબર અટેક એટલો સ્પ્રેડ થઈ ચૂક્યો છે તો હવે જો આને પ્રિવેન્ટ ના કરી શકીએ અથવા તો યોગ્ય સિક્યોરિટી મેઝરમેન્ટ ના લઈ શકીએ આ બાબતના તો ઘણી ગંભીર સ્થિતિ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. જી સોમિલ, કેવી રીતના આનું સમગ્ર પરિસ્થિતિ વધુ ગંભીર ન બને
નિયમોમાં ફેરફાર થવા જોઈએ, જે વ્હાઇટ હેકર્સ છે તેમને વધારે સારી રીતના પ્રમોટ કરવા જોઈએ, જે લો છે તેમાં ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રુવમેન્ટ થવું જોઈએ. આ બધું સોલ્યુશન કહી શકાય મીન્સ આ સમગ્ર પરિસ્થિતિને રોકવા માટે? નહીં, સોલ્યુશન તો મેડમ મેં જે પ્રમાણે આપણે પહેલાં કીધું કે નો વન ઇઝ સિક્યોર વિધાઉટ યુ. તમે પોતે જ તમારી પ્રિકોશન નહીં લો, મતલબ તમે તમારું પોતાનું જ ધ્યાન નહીં રાખો. જે પ્રમાણે સરે કીધું, અગ્રવાલ સરે કીધું કે કોઈ પણ પ્રકારની એવી લિંક ના ખોલવી જોઈએ. જનરલી બેઝિકલી મેડમ આ જે હેકર્સ હોય છે એ આપણા સિસ્ટમની અંદર કોઈ પણ પ્રકારના મેલ કે કોઈ પણ લિંક થ્રુ ઇન્જેક્ટ કરતા હોય છે. તો આવી બધી વસ્તુ કોઈ પણ લોભામણી લાલચ છે, કોઈ પણ પ્રકારની લિંક છે કે તમને મનગમતી કોઈ એક્ટ્રેસના ફોટો છે, એવી કોઈ વસ્તુ ના ખોલવી જેથી કરીને તમારા ફોનની અંદર એ વાયરસ ઇન્જેક્ટ થાય અને તમારા ડેટાને પ્રોબ્લેમ થાય. તો આનો અર્થ મીન્સ સામાન્ય જનરલ પબ્લિકની જો આપણે વાત કરીએ તો ઇન્ટરનેટનો કે કોઈ પણ જાતનું ટ્રાન્ઝેક્શન કરવામાં કે કોઈ પણ જાતનું યુઝ કરવામાં ઘણું જ ડર પણ લાગે કે ક્યાંક જો એક ક્લિક હું કરી દઈશ ક્યાંક ખોટી તો મારો ડેટા બધો ચોરી થઈ જશે અને પ્રોબ્લેમ થશે. બિલકુલ થઈ શકે મેડમ. આની અંદર તો એક વસ્તુ એવી છે કે આજે હું પોતે છું તો મેં કોઈ પણ પ્રકારનું હું એક વેબસાઇટ ખોલીને બેઠો છું તો એની અંદર મને અલગ અલગ પ્રકારના ઘણા બધા પોપઅપ ને ઘણા બધા કન્ટેન્ટ આવવાના જ છે. મને કહેવાના જ છે કે ભાઈ તમે એક જ ક્લિક કરો અને તમારા કોમ્પ્યુટરના બધા વાયરસ એક સાથે ઉડાડી દો. એ વસ્તુ તો શક્ય નથી. એટલે એવી કોઈ પણ પ્રકારની લોભામણી લાલચમાં આવ્યા વગર કે કોઈ પણ પ્રકારનું એવું કાર્ય કર્યા વગર જેથી કરીને આપણને નુકસાન થાય. ઘણા બધા અનનોન સોર્સ અત્યારે મેડમ ઇન્ટરનેટ જે છે એ એક પ્રકારનું મહાસાગર છે જેની અંદર તમે ઈચ્છો કે ના ઈચ્છો પણ તમારે પડવું પડે અને એની અંદર તમને એવી વસ્તુ તમને સામે દેખાય ને એવી વસ્તુ ભટકાય કે જેના લીધે તમને નુકસાન થવાનું છે. તો આપણે શું કરવા એનાથી ના બચીએ, શું કરવા સિક્યુરિટી ના રાખીએ અને શું કરવા સિક્યોર ના બનીએ. ચોક્કસથી. અગ્રવાલ સાહેબ, અત્યારે આપણી જે રીતે લાઈફ સાથે ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા એટલું વણાઈ ગયું છે અને દરેક છેવાડાના માનવી સુધી તેનો યુઝ અત્યારે પહોંચી ગયો છે. હવે આ જે માઇનસ પોઈન્ટ આવી રહ્યા છે કે તમે યુઝ કરો પરંતુ આ બધી બાબતોની જો તમે ખાતરી નહીં રાખો તો તમારો ડેટા લીક થવાની પૂરેપૂરી શક્યતા છે. તો એક બાબત એમ પણ કહી શકાય કે સામાન્ય લોકો માટે કે મોટી કંપનીઓ માટે ઇન્ટરનેટનો, સોશિયલ મીડિયાનો કે જે તે સોફ્ટવેર વગેરેનો યુઝ કરવાની સાથે સાથે એટલી અવેરનેસ પણ જોઈશે, એક નવી ટાઈપનું એજ્યુકેશન જોઈશે. આપ સંમત થશો તેનાથી? ચોક્કસ. દરેક યુઝરને આપણે યુઝ કરતા નથી રોકવાનો અને યુઝ તો કરવો જ પડશે. અને ફેસબુક જે રીતે વાપરતો ફોર એક્ઝામ્પલ સોશિયલ મીડિયાની અંદર કાં તો બેન્કિંગના કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતા હોય તો આપણે એમને પ્રમોશન કરવાનું છે. પણ સાથે સાથે દરેક યુઝરને આપણે એજ્યુકેટ કરવા પડે કે આ કઈ સારી રીતે ટ્રાન્ઝેક્શન કરી શકાય, સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન કરી શકાય, કઈ સાઇટને ટ્રસ્ટેડ સાઇટ કહેવાય અને કઈ સાઇટને ટ્રસ્ટેડ ના કહેવાય, એ આપણે એમને સમજાવવું જોઈએ. બીજું, દરેક યુઝરે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે ઇન્ટરનેટ આપણને આજકાલ લગભગ મફતના ભાવે મળે છે એટલે એને ચાલુ ના રખાય. આપણે યુઝ ના હોય ત્યારે એને બંધ કરી દેવાય કનેક્શન, એટલે તમારી ડેટા ચોરાવાની શક્યતા ઘણી ઓછી થઈ જાય. જી સોમિલભાઈ, આ સિવાય બીજી કઈ બાબતો જનરલ પબ્લિકે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે જેથી આ પ્રકારના વાયરસથી તેઓ બચી શકે? જનરલી મેડમ કેવું હોય છે કે આવા પ્રકારનો વાયરસ તમારા પીસીની અંદર ઘૂસી અને તમારા ડેટાને લોક કરવાનો પ્રયત્ન કરતો હોય છે. તો એના માટે પહેલું પ્રિકોશન તો એ છે કે તમારે તમારો જેટલો બી ડેટા છે એનું રેગ્યુલરલી બેકઅપ લેવાનું રાખવું પડશે જેથી કરીને આવા એટેકથી તમે બચી શકો. બીજી વસ્તુ કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ અંદર તમારા પેન ડ્રાઈવ વાપરતા હોય કે હાર્ડ ડિસ્ક વાપરતા હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમે થર્ડ પાર્ટી સોફ્ટવેર જે એન્ટીવાયરસ આવે છે એનો ઉપયોગ કરો. અને જો તમે કોર્પોરેટ સેક્ટરની અંદર કોઈ પણ પ્રકારના સર્વર વાપરી રહ્યા છો તો એના માટે અત્યારની કંપનીઓ એક ફિઝિકલ ફાયરવોલ અત્યારે જેનું સેલ આઉટ કરી રહ્યું છે કે જેના કારણે તમારી સિસ્ટમમાં આવનારો અનનોન ડેટા જે છે, અનનોન સોર્સ છે, જેને એ ત્યાં જ રોકી દે છે. તો આવી બધી જે અલગ અલગ પ્રક્રિયા જે છે એને ધ્યાનમાં રાખી અને નાની વસ્તુને જો ધ્યાનમાં રાખીએ તો આપણે જરૂર આમાં સિક્યોર થઈ શકીએ છીએ. હર્ષ, એક સાયબર સિક્યોરિટી એક્સપર્ટ તરીકે તમે શું ટીપ આપશો જનરલ પબ્લિકને કે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ પોતાના ડેટાને લીક થતા રોકવા માટે? હું એટલી જ જનતાને અનુરોધ કરીશ કે એ લોકોએ ટોરેન્ટ ઉપરથી કોઈ પણ મેલિશિયસ કોડ ડાઉનલોડ નહીં કરવા, કોઈ પણ મૂવીઝ કે કોઈ પણ પાયરેટેડ સોફ્ટવેર ડાઉનલોડ નહીં કરવા, અથવા તો કોઈ પણ લિંક એવી તમને લાગે કે આ સસ્પિશિયસ છે તો એની ઉપર ક્લિક નહીં જ કરવાની. બીજી એક વસ્તુ એવી છે કે આપણા ઇન્ડિયામાં પોર્નોગ્રાફી વધારે જોતા હોય છે લોકો, તો પોર્નોગ્રાફી સાઇટ ઉપર આ બધા મેલિશિયસ કોડ ઇઝીલી બાઇન્ડ થઈ જતા હોય છે કે તમે કોઈ પણ પોર્નોગ્રાફી સાઇટને બ્રાઉઝ કરો છો તો એની સાથે તમારામાં એ મેલવેર પણ એક્ટિવેટ
થવાના પૂરા ચાન્સીસ રહેલા હોય છે. તો હું જનતાને એટલો જ અનુરોધ કરીશ કે તમે બને એટલું તમારું કમ્પ્યુટર અપડેટેડ રાખો, એના સિક્યોરિટી પેચીસને અપડેટ કરતા રહો, અથવા તો તમારું ઇન્ટરનેટ કનેક્શનને એટલું સ્ટ્રોંગ કરી નાખો. તમે જેવી રીતે સૌમિલભાઈએ વાત કરી કે તમે ફિઝિકલ ફાયરવોલને પણ એપ્લાય કરી શકો છો, અથવા તો જે વિન્ડોઝની અંદર આવેલી હોય છે ઓટોમેટિક ફાયરવોલ પ્રોટેક્શન, એને ઓલવેઝ ઓન રાખવું જોઈએ કે જેના લીધે આ બધા મેલવેરથી આપણે દૂર રહી શકીએ છીએ. જી ચોક્કસથી. તો આ તમામ પ્રકારની જાણકારી તમે જે શેર કરી તમામ દર્શકો માટે ખૂબ જ યુઝફુલ બની રહેશે. આ બધા જ ગેસ્ટનો ખૂબ ખૂબ આભાર, તમે ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ. તો વિશેષ રજૂઆતમાં આજે આપણે વાત કરી જે સાયબર અટેક અત્યારે જોવા મળી રહ્યો છે, ક્યાંક ને ક્યાંક તેનો ઉપાય જલ્દીથી લાવવામાં આવે તે મહત્વનું છે. ખાસ કરીને જે ગ્રે હેકર્સ, બ્લેક હેકર્સ હોય છે તેની સામે જે વ્હાઇટ હેકર્સ જે આ સમગ્ર પરિસ્થિતિનો ઉપાય લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, તેમનો ઉપયોગ સારી રીતે થાય ત્યારે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર પરિસ્થિતિ કંટ્રોલમાં કરી શકાય તેવું અત્યારે લાગી રહ્યું છે. તો વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.